નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 10 વિષય ગણિત એની અંદર આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ સમજતા હતા. એની અંદર આપણે સ્વાધ્યાય 7.1 એમાં અત્યાર સુધી 5 પ્રશ્નો સમજેલા છે. હવે પ્રશ્ન નંબર 6 સમજવાનો છે. શું સૂચના આપેલી છે? સૂચના એવી છે કે નીચે દર્શાવેલા બિંદુઓ જો ચતુષ્કોણ રચતા હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. તો આપણે બિંદુ આપેલા છે, બરોબર. એના આધારે આપણે એવું નક્કી કરવાનું છે કે ચતુષ્કોણ રચશે કે નહીં, બરોબર. અને જો ચતુષ્કોણ રચે છે તો કયા પ્રકારનો ચતુષ્કોણ બનાવે છે એનું આપણે જવાબ લખવાનો છે. તો આપણે આગળ વધીએ. શું પહેલો પ્રશ્ન કીધો છે એમાં ધ્યાન આપો. અમને બિંદુ આપેલા છે -1 -2, 1 0, -1 2, -3 0. આ બિંદુઓ આપેલા છે. તો આના માટે પહેલા તો ધારવું પડે કે આ બિંદુને ABCD એમ નામ આપી દઈએ અને એ આપણે ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે એવું આપણે કહી શકીએ. અથવા તો તમે XYZW એવું નામ ધારી શકો, PQRS એવું નામ ધારી શકો, કોઈ પણ નામ લઈ શકો અહીંયા. પણ હું અહીંયા ABCD થી ન ધારીશ. લક્ષી આપણે ધારો કે, બરોબર, A આપણે એના આમ લખી -1 -2. પછી B ની વાત કરીએ, B 1 અને 0. પછી C ની વાત કરીએ તો C ના આમ છે -1 અને 2 અને D ના આમ છે 3 અને 0. સોરી, -3 અને 0. અમારાથી -3 અને 0, બરોબર. હવે આ છે એ શું છે તો આપણે લખવાનું એ ચતુષ્કોણ ABCD ના શિરો બિંદુઓ છે, આવું આપણે ધારી લેવાનું છે. ABCD પછી ના પહેલા AB પછી BC પછી CD અને પછી DA. આ ચાર બાજુના માપ આપણે ચેક કરવાના છે, બરોબર. જો ચારેય બાજુના માપ સમાન આવે તો શું ચેક કરવાનું? તો કે AC અને BD એટલે કે વિકર્ણના માપ ચેક કરવાના. જો એ સમાન આવે તો આપણે એવું કહી શકીએ ચાર બાજુ બે વિકર્ણ સમાન છે એટલે એ ચતુષ્કોણ જે કેવો થાય? ચોરસ. જો માત્ર ચાર બાજુના માપ સમાન આવે, વિકર્ણ સમાન ન આવે તો એ સમબાજુ ચતુષ્કોણ. જો એમાં સામસામેની બાજુઓના માપ સમાન આવે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આપણે એના પ્રકાર સમજી ગયા છે, એના આધારે જ આપણે લખી શકીએ, બરોબર. તો આપણે એવી રીતના કરવાનું છે, આપણે જોતા જાય. હવે આપણે AB મેળવવાના છે એટલે AB. જો હવે અહીંયા બે સૂત્ર હતા, બરોબર. એ બે સૂત્ર છે એના મુજબ જ આપણે કરીએ એટલે AB નો વર્ગ. એમાં પેલું જ સૂત્ર લેશી x1 - x2 એનો વર્ગ વત્તા આ જ સૂત્રનો ઉપયોગ કરશી y1 - y2 એનો વર્ગ. હવે x1 એટલે -1 તો અહીંયા મોટો કૌંસ કરી નાખો, એની અંદર -1 લખીશ. પછી અહીંયા જુઓ તો કે 1 છે, માઇનસની નિશાની અને 1 આખા કૌંસનો વર્ગ. પછી y1 - y2, y1 માં -2 છે તો અહીંયા ફરી પાછો આપણે મોટો કૌંસ લખશી. આ કૌંસની અંદર -2. અહીંયા જોવો જોઈએ y ની કિંમત કેટલી છે તો કે 0 એનો વર્ગ. હવે અહીંયા -1 અને અહીંયા -1 એટલે એ બેનો સરવાળો પણ નિશાની કેવી? માઇનસની એટલે -2 નો વર્ગ વત્તા 2 છે કેવા? -2. એમાં 0 નાખો તો એમના એમ જ રહેવાના એટલે -2 એનો વર્ગ. -2 નો વર્ગ કરો એટલે +4 થાય. અહીંયા -2 નો વર્ગ +4 થાય એટલે 4 ને 4 કેટલા થયા? 8. એટલે AB વર્ગ બરાબર આપણે કેટલા મળ્યા? તો કે 8 મળ્યા. કેટલા મળ્યા? 8. પણ મારે AB વર્ગ નથી રાખવો, તો મારે AB નું માપ જોતું હોય તો સામે છે
અહીંયાથી વર્ગ કાઢો એટલે સામે શું થઈ જાય તો કે વર્ગમૂળ થઈ જાય, એટલે વર્ગમૂળમાં 8 અને એના ભાગ પાડી દો તો આવી રીતના થાય વર્ગમૂળમાં 4 ગુણ્યા 2, 4 નું વર્ગમૂળ નીકળે, કેટલું નીકળે તો કે 2, એટલે એનો જવાબ થાય 2 વર્ગમૂળમાં 2. આવી રીતના એ લખી શકો, બરોબર. પણ મેં એવું તમને કીધેલું છે કે આવું કાંઈ કરવાની જરૂર નથી, બરોબર. એનું AB વાળું સ્વરૂપ મેળવવાની જરૂર નથી, પણ અહીંયા જેટલા દાખલા ગણશી એમાં આપણે દરેકનો વર્ગ જે કાઢી જ નાખશે, એટલે કે ABCD BC જે કાંઈ બાજુ છે એના માપ જ આપણે મેળવશી, તો જ આપણે એના આધારે ખબર પડશે કે એ બિંદુઓ સમરેખ છે અસમરેખ છે કેવા છે. તો એના આધારે જ આપણે ચતુષ્કોણના બિંદુઓ આ જે બિંદુઓ જે ચતુષ્કોણ રચે છે કે નહીં ખબર પડે. ત્યાર પછી એના પછીની બાજુ BC, એટલે અહીં લખશી BC નો વર્ગ, x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ. માટે BC વર્ગ બરાબર શું થાય? B જે એની અંદર x ની કિંમત પેલી કેટલી છે તો કે 1. C છે એની અંદર પેલી કિંમત x ની કેટલી છે તો કે -1, તો અહીંયા માઇનસ માઇનસ આપણે પ્લસ કરી નાખી 1 એનો વર્ગ વત્તા B છે એની અંદર y ની કિંમત કેટલી છે તો કે 0. C છે એની અંદર y ની કિંમત કેટલી છે તો કે 2 +2, એટલે અહીંયા માઇનસની નિશાની અને આ +2 એનો વર્ગ. માટે BC વર્ગ બરાબર શું થાય તો આ 1 ને 1 2 એટલે 2 નો વર્ગ અને આ -2 અહીંયા -2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 થાય. કેટલો થાય 4, અને -2 નો વર્ગ એ કેટલો થાય 4, તો ઉપર લખ્યું એ જ જવાબ આવશે, એટલે BC વર્ગ બરાબર 8. માટે હવે હું BC બરાબર સીધી કિંમત લખી શકું 2 વર્ગમૂળમાં 2, એટલે તમને સમજાઈ જવું જોઈએ. અહીંયા લખેલું જ છે, એટલે હવે અહીંયા કાંઈ એક સ્ટેપ વધારતો નથી. પછી ત્યાર પછી તથા BC વયા ગયા, હવે આપણે મેળવવાના CD. C અને D ની વાત કરી. CD બરાબર, જો હવે હું આ સૂત્ર લખું છું તમને સમજાય એટલે સીધી કિંમત મેળવવાની, x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ, એને વર્ગમૂળમાં લઈ લ્યો, એટલે અહીંયા વર્ગ કરવાની જરૂર નથી. હવે આની અંદર સીધી કિંમત તમને મળશે 1, એટલે કરાયું કે તમે આ રીતે પણ મેળવી શકો. માટે CD બરાબર શું થાય તો વર્ગમૂળની અંદર કિંમત લખવાની x1. C માટે x1 કેટલા હતા તો કે -1 હતા. પછી D જે એની અંદર x1 કેટલા છે કે -3, એટલે -- આખો કૌંસ એનો વર્ગ વત્તાની નિશાની. પછી C જે એની અંદર y ની કિંમત કેટલી છે તો કે 2, અને D જે એની અંદર કેટલી તો કે 0 એનો વર્ગ. હવે માટે CD બરાબર શું થાય તો કે વર્ગમૂળની અંદર આપણે કિંમત લખીએ તો આ માઇનસ, આ પ્લસ માઇનસ માઇનસ, 3 માંથી 1 બાદ કરો એટલે 2 વધે, 2 નો વર્ગ. અહીંયા કેટલા વધે તો કે -2 એનો વર્ગ. એટલે માટે CD બરાબર 2 નો વર્ગ કેટલો થાય તો કે 4, અને -2 નો વર્ગ 4, 4 ને 4 8, એટલે CD બરાબર વર્ગમૂળમાં 8 એના બરાબર કેટલા થાય તો કે 2 વર્ગમૂળમાં 2. ઉપર આવી હતી જ કિંમત છે એટલે સીધી લખી નાખી. તથા હવે DA અથવા AD બરાબર આપણે પાછું વર્ગમૂળ વાળું જ લખશી, બરોબર. એટલે તમારો જવાબ છે ઝડપથી આવશે x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ, બરોબર. હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ, માટે AD બરાબર કિંમત લખીએ એટલે ખ્યાલ આવી જાય, બરોબર. એ છે એમાં x ની કિંમત કેટલી તો કે -1, D છે એની અંદર -3, એટલે -3 એનો વર્ગ. પછી વત્તા એ છે એની અંદર y ની કિંમત -2 અને D ની અંદર 0, એટલે -0 એનો વર્ગ. માટે AD બરાબર, હવે અહીંયા બાદ બાકી થાય પ્લસ માઇનસ માઇનસ, 3 માંથી 1 બાદ કરો એટલે 2, અહીંયા 2 નો વર્ગ અને અહીંયા -2 એનો વર્ગ. ફરી પાછું ઉપર આવ્યું એમ જ આવ્યું, માટે AD બરાબર શું લખીએ આપણે વર્ગમૂળમાં
4 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 8 એટલે એડી બરાબર વર્ગમૂળમાં 8 એના બરાબર શું લખાય 2 વર્ગમૂળમાં 2। તો જોઈ લ્યો મિત્રો અહીંયા દરેકની જે કાંઈ આપણે કિંમત મેળવી એની અંદર જવાબ સરખો આવ્યો। અહીંયા 2 વર્ગમૂળમાં 2, અહીંયા 2 વર્ગમૂળમાં 2, અહીંયા 2 વર્ગમૂળમાં 2 અને અહીંયા 2 વર્ગમૂળમાં 2 એટલે ચારેય બાજુ આપણે સમાન મળી છે। હવે આપણે શોધવાના છે બે વિકર્ણના માપ, બરોબર, AC અને BD। તો એ લખી તથા AC બરાબર આપણે લખી વર્ગમૂળની અંદર, બરોબર, વર્ગમૂળની અંદર જ કિંમત લખવાની દરેકની। શું તો કે x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ। હવે AC માં એમાં પહેલા લેવાનો a છે એની કિંમત લખવાની છે x ની, a છે એની અંદર x ની કિંમત -1 છે, માઇનસ a। c છે એની અંદર x ની કિંમત છે એ -1 છે એટલે -1 એનો વર્ગ વત્તા a છે એની અંદર x ની કિંમત કેટલી છે તો કે -2 છે, કેટલી છે -2 અને c ની અંદર +2 એટલે નિશાની વચ્ચે માઇનસની માટે AC બરાબર શું થાય તો પેલું તો પ્લસ માઇનસ કેવું થઈ ગયું તો કે 0, પછી અહીંયા -2 ને અહીંયા -2 એટલે માઇનસ પ્લસ પણ નિશાની માઇનસની એનો વર્ગ એટલે -4 નો વર્ગ। 4 નો વર્ગ કેટલો થાય તો કે 16 વર્ગમૂળમાં 16, 16 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલું આવે તો કે 4 એટલે AC બરાબર કેટલા મળશે આપણે 4 મળશે। AC ની કિંમત કેટલી મળી 4। હવે BD ની કિંમત એ 4 જ આવી જોઈએ તો એ ચતુષ્કોણ જે કેવો થાય તો કે ચોરસ થાય, નો આવે તો એ સમબાજુ થાય। વાત કરી x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 BD। એમાં પહેલા b ની કિંમત, BD માં b ની પહેલી કિંમત x ની કિંમત છે એ કેટલી હતી જોઈ લ્યો જો મિત્રો તો કે 1 અને d છે એની અંદર છે એ x ની કિંમત કેટલી હતી તો કે -3 એટલે -3 એનો વર્ગ વત્તા બેયની અંદર 0 છે, y ના યામ બેયની અંદર 0 છે એટલે કે 0 - 0 એનો વર્ગ એટલે અહીંયા તો દોરું થઈ ગયું 0 જ થઈ ગયું એટલે BD બરાબર શું તો કે વર્ગમૂળમાં અહીંયા માત્ર લખી 4 નો વર્ગ। 4 નો વર્ગ કેટલો થાય તો કે 16 એટલે BD બરાબર વર્ગમૂળમાં 16 એટલે એનું વર્ગમૂળ કાઢો એટલે 4। અહીંયા BD ની કિંમત કેટલી આવી 4, AC ની કિંમત કેટલી આવી 4, તો આપણે અહીંયા લખી શકીએ આમ ચતુષ્કોણ ABCD માં એની અંદર શું તો કે AB બરાબર BC, AB BC, પછી CD અને DA આટલા સમાન છે તથા AC બરાબર BD આટલી વસ્તુ છે એટલે આપણે શું કહી શકીએ તેથી આપેલ ચતુષ્કોણ છે એ ચોરસ છે એવું કહી શકીએ અને આપેલ બિંદુ છે ચતુષ્કોણ રચે છે। તો આપણે લખીએ આમ આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે એવું લખવું પડે, પહેલા એને આપણે કારણ પૂછ્યું હતું રચે છે કે નહીં, ચતુષ્કોણ રચે છે અને તે ચોરસ છે। સાવ સરળ છે સમજાણું મિત્રો। સૌથી પહેલા આ 4 બિંદુઓ છે એના આધારે 4 બાજુઓ બનાવી આપણે તો એ 4 બાજુઓ છે એના માપ મેળવવાના। જો 4 બાજુના માપ સમાન આવે તો બે વિકર્ણના માપ ગોતવાના રહે, અથવા તો 4 બાજુમાંથી 2 બાજુઓ સામસામેની 2 બાજુઓના માપ સમાન આવે તો પણ તમારે વિકર્ણના માપ ગોતવાના રહે। શું કામ એને કેમ કે લંબચોરસ છે એની અંદર સામસામેની બાજુઓના માપ સમાન હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એ સામસામેની બાજુઓના માપ સમાન હોય એટલે આપણે ચેક કરવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે લંબચોરસ છે। જો વિકર્ણ સમાન આવે તો એ ચતુષ્કોણ લંબચોરસ થાય, જો વિકર્ણ સમાન ન આવે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય। તો આવું આપણે શોધવાનું છે। હવે આવી જાય પ્રશ્ન નંબર 2 ઉપર।
પ્રશ્ન નંબર 2 છે એની અંદર એમ આપણે બિંદુ આપ્યા -3 5 3 1 0 3 -1 -4 તો આના માટે આપણે પેલા ધારી લઈ લક્ષી ધારો કે આગળ લખ્યું હતું એમ a -3 5 બરોબર પછી b 3 અને 1 પછી c 0 અને 3 અને d -1 -4 એ શું તો કે ચતુષ્કોણ ABCD ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે શિરોબિંદુઓ છે આવું આપણે ધારી લેવાનું હવે આપણે શરૂઆત કરવાની AB થી હવે હું સીધું AB વાળું સૂત્ર મૂકીશ વર્ગમૂળ વાળું એટલે તમને આવડી જાય આગળ એટલે જ સમજાવ્યું હતું x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ બેને વર્ગમૂળની અંદર લઈ લેવાના માટે AB બરાબર વર્ગમૂળની અંદર કિંમત મૂકી દેવાની હવે a છે એમાં x ની કિંમત કેટલી છે તો કે -3 અને b છે એની અંદર x ની કિંમત કેટલી છે અહીંયા 3 એટલે અહીંયા વર્ગ પછી પ્લસ અહીંયા y ની કિંમત 5 ની અહીંયા 1 એટલે 5 - 1 એનો વર્ગ એટલે માટે AB બરાબર શું થાય તો અહીંયા -3 અહીંયા -3 એટલે ઈ કેટલા થઈ ગયા તો કે -6 એનો વર્ગ અને 5 માંથી 1 બાદ કરો એટલે 4 એનો વર્ગ બરોબર તો AB જે એની કિંમત કેટલી મળશે તો કે AB જે એની અંદર 6 નો વર્ગ કરો એટલે 36 ને 4 નો વર્ગ કરો એટલે 16 બરોબર એટલે AB બરાબર કેટલા મળશે તો કે 36 માં 16 નાખો એટલે થાય 52 52 છે એના ભાગ પાડો એટલે 13 ચોક 52 થાય 13 ગુણ્યા 4 જેનું વર્ગમૂળ નીકળે કેટલું તો કે 2 વર્ગમૂળમાં 13 આવું થઈ ગયું બરોબર એટલે AB ની કિંમત આપણે મળી ગઈ હવે વાત કરીએ BC ની વાત તો BC બરાબર અહીંયા એમ જ કરવાનું x1 - x2 એનો વર્ગ વત્તા અહીંયા લખી y1 - y2 એનો વર્ગ બરોબર માટે BC બરાબર કિંમત મૂકી દઈએ આપણે B છે મિત્રો એની આપણે કિંમત મૂકીએ પેલી તો કે 3 C છે એની અંદર 0 એટલે 3 - 0 પછી વત્તા P જે એની કિંમત છે આપણે લઈ બરોબર એ કેટલી છે તો કે 1 અને C છે એની કિંમત છે 3 એટલે 1 - 3 એનો વર્ગ BC બરાબર લખી આપણે તો 3 માંથી 0 બાદ કરો એટલે 3 નો વર્ગ 1 માંથી 3 બાદ કરો એટલે -2 નો વર્ગ 3 નો વર્ગ મિત્રો કેટલો થાય તો કે 9 એટલે BC બરાબર વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 ને 2 નો વર્ગ 4 બરોબર એટલે 9 ને 4 13 એટલે BC બરાબર કેટલા આવશે તો કે વર્ગમૂળમાં 13 તો અહીંયા જવાબ આવ્યો 2 વર્ગમૂળમાં 13 અહીંયા ખાલી વર્ગમૂળમાં 13 આવ્યું હજી આપણે આગળ બાજુના માપ મેળવી જ છીએ તથા BC પછી CD નો વારો લઈ લઈ એના માટે લખીએ આપણે વર્ગમૂળની અંદર x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ હવે કિંમત લખી CD બરાબર C છે એની પેલી કિંમત જોઈ લ્યો C છે એની પેલી કિંમત છે 0 C છે એની કિંમત કેટલી છે 0 અને D છે એની અંદર -1 છે એટલે ++ 1 આખો કૌંસ એનો વર્ગ વત્તા C છે એની કિંમત છે y માં 3 અને D છે એની કિંમત -4 એટલે +4 એનો વર્ગ હવે 0 માં 1 નાખો એટલે 1 થાય એટલે પહેલા આપણે શું લખીએ તો કે 1 નો વર્ગ અને 4 ને 3 7 થાય એટલે 7 નો વર્ગ 1 નો વર્ગ 1 જ થાય 7 નો વર્ગ કેટલો થાય 49 એટલે 1 + 49 બરોબર
એટલે CD બરાબર શું થાય તો કે 50 વર્ગમૂળમાં 50 એના બે ભાગ પાડી દો તમે તો થાય 25 ગુણ્યા 2 25 દુ 50 તો એની અંદર શું થાય 25 છે એને બહાર કાઢો એટલે 5 થઈ જાય એટલે 5 વર્ગમૂળમાં 2 હવે આપણે AD નો વાત તથા AD બરાબર એની અંદર x1 માઇનસ x2 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 એનો વર્ગ માટે AD બરાબર શું થાય તો એ છે એની અંદર x ની કિંમત કેટલી હતી તો કે -3 અને d છે એની અંદર -1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 વત્તા એ છે એની અંદર y ની કિંમત કેટલી હતી તો કે 5 અને d ની અંદર -4 એટલે માઇનસ માઇનસ પ્લસ 4 એનો વર્ગ માટે AD બરાબર શું થાય તો કે અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે -2 એનો વર્ગ અને 4 ને 5 9 એનો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 અને 9 નો વર્ગ કેટલો થાય 81 એટલે AD બરાબર કેટલા થયા તો કે વર્ગમૂળમાં 85 હવે વાત કરીએ મિત્રો આ દાખલાની અંદર બરોબર બાજુઓ છે એ એના માપ આપણે જોઈએ અહીંયા બરોબર બાજુઓના માપ જોઈ લ્યો તમે પહેલામાં કેટલું આવ્યું તો કે 2 વર્ગમૂળમાં 13 બીજામાં BC માં વર્ગમૂળમાં 13 આવ્યું CD ની અંદર શું આવ્યું તો કે 5 વર્ગમૂળમાં 2 અને AD ની અંદર વર્ગમૂળમાં 85 હવે આપણે AC નું અને BD નું માપ મેળવશું શું મેળવશું AC અને BD નું માપ મેળવશું શું કામ એને એ હમણાં સમજાવું તમને AC બરાબર પહેલા આપણે માપ મેળવી તો શું થાય તો કે વર્ગમૂળની અંદર x1 માઇનસ x2 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 એનો વર્ગ હવે આની અંદર AC ની કિંમત મૂકવાની છે એ છે એના યામ કેટલા છે તો કે -3 C ના યામ 0 એટલે -3 0 એનો વર્ગ વત્તા એ છે એના યામ 5 અને અહીંયા 3 એનો વર્ગ એટલે માટે AC બરાબર શું થાય તો અહીંયા 0 માં 3 -3 ઉમેરો એટલે -3 ના -3 એનો વર્ગ 5 માંથી 3 બાદ કરો એટલે 2 નો વર્ગ બરોબર એટલે AC જે એના યામ કેટલા થાય તો કે AC બરાબર શું થયું તો જો અહીંયા 9 અને આ 4 એટલે 13 આનો જવાબ આવશે વર્ગમૂળમાં 13 આવો એક જવાબ ઉપર આવ્યો તો મિત્રો તમને સમજાવી દો આવો એક જવાબ ઉપર આવ્યો તો છે અહીંયા BC બરાબર કેટલા છે વર્ગમૂળમાં 13 અને અહીંયા કેટલા આવ્યા AC બરાબર વર્ગમૂળમાં 13 ત્યાર પછી આપણે GBD નું માપ મેળવી BD જે એની અંદર જોઈએ તો કિંમત લખી પેલા સૂત્ર x1 માઇનસ x2 એનો વર્ગ y1 માઇનસ y2 એનો વર્ગ તો BD જે એની વાત કરીએ તો એમાં B ની કિંમત આપણે લખી તો B ની કિંમત કેટલી 3 અને D ની કિંમત -1 છે એટલે માઇનસ માઇનસ પ્લસ પછી B જે એની અંદર y આમ 1 છે અને D ની અંદર -4 છે એટલે માઇનસ માઇનસ પ્લસ 4 તો અહીંયા કેટલા થયા તો કે 3 ને 1 4 4 નો વર્ગ અહીંયા 4 ને 1 5 5 નો વર્ગ એટલે 4 નો વર્ગ કેટલો થાય મિત્રો 4 નો વર્ગ 16 થાય અને 5 નો વર્ગ કેટલો થાય 25 થાય બરોબર 16 પ્લસ 25 એટલે થાય 41 એટલે BD બરાબર કેટલા આવશે વર્ગમૂળમાં 41 હવે મારે તમને એ સમજાવવાનું છે મિત્રો આપણે આ બધું શોધ્યું શું કામ એને તો એ શોધવા પાછળનું કારણ એવું છે કે ઘણી વખત કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય એટલે કે 3 બિંદુ કેવા કહેવાય તો કે સમરેખ બિંદુઓ કહેવાય તો આપણે એ ચેક કરવાનું હતું એટલે અહીંયા 6 આપણે બાજુ છે એના માપ આપણે મેળવેલા છે તો અહીંયા એવું થાય છે કેવી રીતના થાય છે એ હું તમને સમજાવી દઉં કે તમે જોશો એટલે કે BC છે એની કિંમત અને AC છે એની કિંમત સમાન છે વર્ગમૂળમાં 13 અને વર્ગમૂળમાં 13 એ બે નો સરવાળો કરો ને એટલે જવાબ આવે 2 વર્ગમૂળમાં 13
તો આવું એકેય બાજુ બરાબર આવ્યું હતું? તો કે હા, પહેલી બાજુ હતી ને AB એના બરાબર આવ્યું હતું 2 વર્ગમૂળમાં 13. તો એનો મતલબ એવો થયો કે BC વત્તા AC બરાબર AB થાય છે, બરોબર. તો એનો મતલબ એવો થયો કે એ ત્રણેય બિંદુ કેવા થયા? તો કે સમરેખ બિંદુઓ થયા, બરોબર. A અને B ની વચ્ચે C બિંદુ આવેલું છે. મતલબ જ્યારે સમરેખ બિંદુ હોય ને ત્યારે એ છે બિંદુઓ 4 હોય 5 હોય જેટલા બિંદુ હોય એ ચતુષ્કોણ બનાવે નહીં. જો 3 બિંદુ સમતલની અંદર કેટલા બિંદુ હોવા જોઈએ? તો કે 4 બિંદુ. ચતુષ્કોણની વ્યાખ્યા શું છે? કે સમતલની અંદર 4 બિંદુ હોવા જોઈએ. 4 બિંદુમાંથી 3 બિંદુ અસમરેખ હોવા જોઈએ, સમરેખ હોવા જોઈએ નહીં. જો અસમરેખ હોય તો એ 4 બિંદુને ક્રમશઃ એકબીજા સાથે આપણે જોડીને તો જે આકૃતિ બને ને એને ચતુષ્કોણ કહેવાય. આ ચતુષ્કોણની વ્યાખ્યા છે, બરોબર. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે એમાંથી કોઈ પણ 3 બિંદુ સમરેખ ન હોવા જોઈએ, પણ અહીંયા થાય છે, સમરેખ છે. એટલે દરેક દાખલાની અંદર 4 બાજુ અને 2 વિકર્ણના માપ શોધવાના અને એની અંદર ચેક કરવાનું કે કોઈ પણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય છે. જો થતો હોય તો 3 બિંદુ સમરેખ બિંદુ કહેવાય, તોય ચતુષ્કોણ ન બનાવે. આ સીધી વસ્તુ, બરોબર. તો આપણે અહીંયા એ જ વસ્તુ લખવાની છે કે અહીંયા છે એ શું થયું? તો મેં તમને સમજાવ્યું એવું થયું છે, બરોબર. તો અહીંયા લખીએ આપણે, અહીં BC વત્તા AC બરાબર AB થાય છે. એટલે કે બિંદુ O એ અલ્પવિરામ B અને C સમરેખ બિંદુઓ છે. તેથી આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચતા નથી. બરોબર. આટલી સીધી ને સરળ સમજૂતી લખવાની છે. ત્યાર પછી આપણે ત્રીજા નંબરના પ્રશ્ન ઉપર આવી જાય. ત્રીજા નંબરનો દાખલો, એની રકમ જોઈ લે. એની અંદર આપણે 4 5 7 6 4 3 અને 1 2 આવી રીતના બિંદુઓ આપેલા છે. તો આના માટે આપણે પહેલી લાઈન લખી, ધારો કે આપણે A બિંદુ 4 5 એના આયામ, B બિંદુ એના આયામ 7 6, પછી C બિંદુ, બરોબર. C બિંદુના આયામ આપણે લખી 4 3 અને D બિંદુ એના આયામ લખી આપણે 1 2. એ શું? તો કે ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. ચતુષ્કોણ ABCD આપણે શું લખ્યું? ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે, બરોબર. A એના આયામ, B એના આયામ, C એના આયામ અને D એના આયામ એ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. આવું લખ્યું આપણે, બરોબર. હવે એની અંદર આપણે છે એ દરેક બાજુના માપ મેળવીએ. તો કે હવે AB બરાબર આપણે વર્ગમૂળમાં લખીશું. તો કે x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ. પછી આપણે કિંમત લખીએ. AB બરાબર એ છે એના એક્સિયામ 4 અને B ના એક્સિયામ છે 7, એટલે 4 - 7 એનો વર્ગ, 5 - 6 એનો વર્ગ. કિંમત મૂકતા જાય આપણે એટલે ખબર પડે. 4 માંથી 7 એટલે -3 એનો વર્ગ વત્તા -1 એનો વર્ગ. એટલે AB બરાબર -3 નો વર્ગ કેટલો થાય? તો કે 9 ને 1 નો વર્ગ એ 9 ને 1 10, બરાબર. તો AB બરાબર શું આવ્યું આપણે? વર્ગમૂળમાં 10. ત્યાર પછી આપણે BC નો વારો, તથા BC બરાબર શું? તો કે વર્ગમૂળની અંદર x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ. તો માટે BC બરાબર કિંમત મૂકીએ આપણે. B છે એની પહેલી કિંમત લ્યો 7, C છે એની પહેલી કિંમત લ્યો 4 એનો વર્ગ, B છે એની બીજી કિંમત 6
અને સી છે એની કિંમત 3 એનો વર્ગ એટલે 7 માંથી 4 જાય એટલે 3 વધે 3 નો વર્ગ 3 6 માંથી 3 જાય એટલે અહીંયા 3 વધે એટલે 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 બે જગ્યાએ 9 9 એટલે 9 વત્તા 9 એટલે કિંમત શું મળે 9 દુ ને 18 એટલે BC બરાબર વર્ગમૂળમાં 18 આને લખવું હોય તો 9 ગુણ્યા 2 9 દુ 18 એટલે કેટલા થાય 3 વર્ગમૂળમાં 2 ત્યાર પછી CD નો વારો CD બરાબર શું લખીએ આપણે વર્ગમૂળની અંદર x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ બરોબર હવે એના માટે લખીએ આપણે માટે CD બરાબર શું થાય તો કે વર્ગમૂળની અંદર C છે એની કિંમત લખવાની છે C ની પહેલી કિંમત છે 4 અને D છે એની પહેલી કિંમત છે 1 એટલે 4 - 1 એનો વર્ગ C માં y આમ 3 અને D માં y આમ 2 એનો વર્ગ એટલે CD બરાબર શું આવશે તો કે CD માં અહીંયા વધ્યા કેટલા 3 એનો વર્ગ અહીંયા કેટલા વધ્યા 1 એનો વર્ગ 3 નો વર્ગ કેટલો થાય 9 અને 1 નો વર્ગ 1 એટલે CD બરાબર વર્ગમૂળમાં 9 વત્તા 1 એટલે CD ની કિંમત કેટલી મળશે આપને CD ની કિંમત મળશે વર્ગમૂળમાં 10 આવી કિંમત આગળ આપને મળી ગઈ પછી તથા AD બરાબર શું લખીએ આપણે વર્ગમૂળની અંદર x1 - x2 એનો વર્ગ y1 - y2 એનો વર્ગ બરોબર માટે AD બરાબર શું થાય A છે એની પહેલી કિંમત x આમ કેટલા આપ્યા હતા તો કે 4 અને D છે એના x આમ કેટલા 1 4 - 1 નો વર્ગ પછી y આમ લખી 5 5 - 2 એનો વર્ગ AD બરાબર શું થાય તો કે 4 માંથી 1 જાય એટલે 3 નો વર્ગ 5 માંથી 2 જાય એટલે 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થાય 9 એટલે AD બરાબર શું થાય તો કે 9 વત્તા 9 વર્ગમૂળની અંદર તો AD બરાબર શું થાય તો કે વર્ગમૂળમાં 18 આની કિંમત આગળ મેળવી લીધી 3 વર્ગમૂળમાં 2 તો અહીંયા સામસામેની બાજુઓ તો સમાન થઈ ગઈ છે બરોબર અહીંયા શું આવ્યું સામસામેની બાજુ સમાન આવી બરોબર એક AB ની સામેની બાજુ આપણે આવી CD એ સરખી થઈ અને BC એની સામેની બાજુ આવી AD એ સમાન થઈ હવે હજી આગળ આપણે મેળવી તથા AC નો વારો હવે AC બરાબર વિકર્ણની વાત કરીએ x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ જો વિકર્ણ સમાન આવે તો લંબચોરસ ને નો સમાન આવે તો સમાંતર બાજુ ચતુષ્કોણ કિંમત મૂકી દઈ A છે એની અંદર 4 અને C છે એની અંદર 4 એટલે 4 - 4 એનો વર્ગ વત્તા A છે એની અંદર પહેલી કિંમત 5 અને C છે એની અંદર બીજી કિંમત છે એ 3 એટલે 5 - 3 એનો વર્ગ AC બરાબર શું તો અહીંયા 4 માંથી 4 જાય એટલે 0 આ ખાલી વધ્યા 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 AC બરાબર વર્ગમૂળમાં 4 એટલે જવાબ આવ્યો 2 તથા BD નો વારો BD બરાબર શું તો કે વર્ગમૂળની અંદર x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ બરોબર હવે કિંમત મૂકી આપણે તો BD બરાબર શું આવે તો કે વર્ગમૂળની અંદર B છે એના x આમ 7 અને D છે એના x આમ 1 બરોબર પછી હવે લઈ B ના y આમ 6 અને D ના y આમ 2 એનો વર્ગ એટલે અહીંયા જોઈએ તો 7 માંથી 1 જાય એટલે 6 6 નો વર્ગ અને 6 માંથી 2 જાય એટલે 4 નો વર્ગ 6 નો વર્ગ 36 ને 4 નો વર્ગ 16 એટલે BD બરાબર કેટલા તો કે 36 + 16 36 16 52 એટલે BD બરાબર વર્ગમૂળમાં 52 એની કિંમત કાઢીએ એટલે શું થાય તો કે 4 × 13 13 4 52 થાય એટલે 2 વર્ગમૂળમાં 13 થાય તો અહીંયા જે B અને D છે BD અને AC એની કિંમત અલગ અલગ આવી છે તો અહીંયા લખી આમ ચતુષ્કોણ ABCD માં શું તો કે AB જે એની સામેની બાજુ કઈ સરખી આવી હતી તો AB એની સામેની બાજુ કઈ સરખી આવેલી હતી તો જોઈ લો AB ની સામે કઈ આવી તો કે CD તથા AD ની સામેની બાજુ AD વૈધા એની સામે BC
એટલે એડીની સામેની બાજુ બીસી આવી આપણે, બરોબર. તથા એસી નોટ ઇક્વલ ટુ બીડી આવું મળ્યું. એટલે અહીંયા લખી, તેથી આપેલ બિંદુ ચતુષ્કોણ રચે છે. પેલા તો ચતુષ્કોણ રચે છે એ તો ખબર જ છે, બરોબર. અને તે કેવો છે તો કે સમાંતર બાજુ છે, સમાંતર બાજુ છે, બરોબર. એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા લગી રાખશી, વધુ આપણે આવતા લેક્ચરની અંદર સમજશી, બરોબર. નમસ્તે.